હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મારા એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગરના બોર તળાવમાં, અને તમને અમારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે, તમે પાછળ જોઈ રહ્યા છો, તેમની હવેલી છે ભાવનગર કૃષ્ણકુમારસિંહજી. બરાબર, આપણા ભાવનગરના રાજા હતા અને છે, બરાબર. આ એનો પાછળ તેમનો હવેલી છે, એ તમને દેખાડું ને આગળ આખું તેમનું બોર તળાવ પણ આપણે તમને વિઝિટ કરાવું છું. તો વિડીયોમાં આગળ બના રહેજો ને જોતા રહેજો. તો આ છે અમારા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રાજાની હવેલી છે, તમે જોઈ શકો છો. ને ગેટની એન્ટ્રી અહીંથી થાય છે, પણ ગાડી આપણે અહીંયા મેકવાની હતી એટલે ડાયરેક્ટ અહીં વીએ આપણે અહીંથી ગેટ એન્ટર છે. બાકી તમે જોઈ શકો છો અહીંથી હવેલી છે. તો અહીંથી અંદર જવાનો રસ્તો છે, તો આપણે અહીંથી જઈશું અને તમને આગળ દેખાડશું, બરાબર. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, આગળ જોશો તો તમને મજા આવશે. અને ભાવનગરના હોય તો કમેન્ટ કરજો અને આગળ વિડીયો જોતા રહેજો, બરાબર. આ અમારું ભાવનગરનું બોર તળાવ છે, તમને અહીંથી દેખાડી દઉં. અહીંથી બધું જાળે બાળે પહેલાં હતું નહીં, પણ ગોઠવી નાખ્યું, બરાબર. અમે અહીંથી હાલીને જઈ રહ્યા છીએ આગળ. ભારતી પણ છે યાર. હમણાં અહીંયા બધા બાળકો છે, પણ અહીંયા સ્કૂલ છે નીચે, એટલે આ બાળકો પણ રમી રહ્યા છે, એટલે બધા ફરવા આવ્યા બધા. વિડીયોમાં બના રહેજો. અહીંયા પોલીસ ચોકી પણ છે, કાંઈ બાદલ થયું હોય તો બધું થાય. અહીંયા આપણે આગળ બાળકો છે, સ્કૂલના બાજુમાં સ્કૂલ છે, એટલે અહીંયા બધા બાળકો આવે, બધું જોવાલાયક છે, ફરવાલાયક સ્થળ છે. હવે તો તમને અહીંનું વ્યૂ દેખાડું. આ હવેલીનું વ્યૂ છે, તમે જોઈ શકો છો. થોડુંક ઝૂમ કરીને બતાડી દઉં. આવું કાંક વ્યૂ છે અહીંનું. આ પાણી થોડુંક ભરાઈ ગયું છે, થોડું છે, બાકી બહુ છે નહીં, પાણી આવ્યું નથી, બરાબર. પેલા પાણી ભરાઈ જતું તો અહીંયા સુધી, પણ હવે નથી. તમે એનો વ્યૂ જોઈ શકો છો, કાંક આવું વ્યૂ આપણે અહીંયા દેખાય છે. તમે જોઈ શકો છો એનો નજારો, અમારો પૂરું ભાવનગર. અહીંયા દરવાજા છે નીચે. અમારું પૂરું ભાવનગર અહીંથી દેખાય છે, તમે જોઈ શકો છો. હમણાં તો હતું, મને લાગે છે રિપેરિંગ કામ ચાલુ છે. રિપેરિંગ કામ ચાલુ છે આગળ. પાણી ઓછું ભર્યું. અહીંયા પાણીના દરવાજા નીચે છે, પાણી અહીંથી આવે તો અહીંથી બધું પાણી જાય નીચે. ચાલો તમને દેખાડી દઈએ આગળ નીચે, તો નીચે આવે.
પછી આમ આગળ જાય આમ જવું છે ને નીચે ત્યાંથી જ આમ સીધા કાંઈ જગ્યા અડધી લગી જાય ને કાંઈ નહીં વળી જવું અહીંથી દેખાડી આમ જવું હોય તો જાવી ન હોય તો તમે જોઈ શકો છો અહીંયા અહીંયા તેમના દરવાજા છે અહીંયાથી પાણી ભરાય તું મને ક્યાં બીવરાવે ફોન જાય આ દરવાજા છે પાણી આમથી આવે એટલા બધા પાણી અહીંયા બધું છોડે પાણી એટલે ફૂલ પાણી ભરાઈ જાય તો આગળ તમને દેખાડી દઉં વિડીયો બનાવો ઉપરથી કાંઈક વ્યૂ આવું દેખાય નીચે આ બોટ છે પણ તૂટી ગઈ છે હાલતી નથી હો પાછી કાંક અમારા ભાવનગરનો આ સુંદર નજારો જોઈ શકો છો અહીંયા તો કાંક વ્યૂ જોઈ શકો છો તમે ફરવા આવવું હોય તો આવી શકો છો તમે એ બનાવો તો આપણે ઘડી કાંઈ બેસીશું બરોબર ઘડી બેવી પછી વિડીયો બનાવવાના છે પછી બનાવી પછી આગળ તમને દેખાડી વિડીયોમાં બનાવી રહેજો ચલો મિત્રો તો પાછા આપણે આવી ગયા સામે બેઠા હતા ત્યાંથી થોડાક વિડીયો બનાવીને આપણે બોટ ઉપર જાવી આગળ બરોબર તમને બોટ ઉપર ચડીને દેખાડી એટલે પછી હાલતી નથી હોત તો આપણા બોટ ઉપર આ ચડી ગયા એનું વ્યૂ કંઈક આવું છે ઉપરથી કંઈક આવું દેખાય આ એના બધા દરવાજા છે તમે જોઈ શકો છો ઉપરથી પાણી આવે એટલે અહીંથી છોડે પાણી એ તો તમને કહી દીધું હવે અમે આવી ગયા બોટ ઉપર હસી બોલે ખોટી બોટો તો વિડીયોમાં આગળ બના રહેજો તો મિત્રો પાસે અહીંથી આપણે વિડીયો પાછા શૂટ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં તો પાછા નીચે આપણે જઈશું અહીંથી બોટનેથી નીચે તો તમને આગળ દેખાડો તો વિડીયોમાં બના રહેજો તો અહીંથી ઉતરી જાય નીચે આગળ પાછા વિડીયો બનાવવાના છે તો વિડીયોમાં આગળ જોતો રહેજો બધું વ્યૂ એનો અહીંયા કાંક બનાવે છે નવું કાંક પાણીનું બનતું લાગે છે કાંક આડું આવી ગયું છે તો શું છે ભાઈ અહીંથી આપણા દાદરા નીચે ઉતરવાના ક્યાં હા કાકીડો છે ભાઈ એમ કે તો આપણે અહીંથી નીચે ઉતરી જાવી અત્યારે તો આડો દિવસ છે એટલે પબ્લિક ઓછું છે 4:30 વાગી ગયા સાંજના 4:30 થયા અત્યારે પબ્લિક ઓછું હોય રવિવારે વધારે હોય એટલા દઈ દીધા યાર હા જાતું નથી તો મિત્રો વિડીયોમાં કાંઈક પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે પાછા આવી ગયા પાછા તો ફરતી પાછા કન્ટિન્યુ કરી નાખી જોઈ શકો છો
તને ખબર છે અહીંયા હું છે ને કમળના ફૂલ છે ને કમળ ઉગે ને મગર છે આમાં ખબર નથી તને મગર થોડો હા મગર છે અહીંથી પાણી આવો ઉપર છે જો અહીંથી અહીંયા બધું ભરાઈ જાય પાણી મગર નથી હવે હું તો ખોટું ખોટું કહું છું આંસુ ન માની જતા કોઈ તમે જોઈ શકો અહીંથી નીચેનો વ્યૂ આમાં જાજો આમાં કોઈ દી નથી ગયો હવે ત્યાં કાંઈ આપણું નથી બસ ત્યાં શું જઈને તમને દેખાડી દો જો અહીંયા કાંઈક આવું છે અહીંયા કાંઈ હતું નહીં આ શું છે આવડો કાંઈક છે આવું તો હતું નહીં હો ભાઈ જો મેં પહેલી વાર જોયું આ કાંઈ ઘરણિયું મેં કે જો ખોટું ઘરણિયું તમે જોઈ શકો છો ખોટું શું પાછું સાચું નથી આ બનાવવાના વિડીયો ક્યારે જ બનાવવાના મારા પછી કટકા જા જોઈન્ટ કરવા પડશે ભાઈ બનાવવાના છે તો હમણાં અહીંથી પછી આમ ઉપર જવાનું છે પછી અહીંથી પાછા રિટર્ન નીકળી જવાનું છે તો વિડીયો બના રહેજો આગળ જોતા રહેજો વિડીયોમાં બના રહેજો તો મિત્રો પાછા આવી ગયા છીએ અહીંયા તમને દેખાડી આગળ તો આગળ વિડીયો કન્ટિન્યુ કરશું તો આગળ તમને દેખાડી તો વિડીયોમાં બના રહેજો અહીંયા પણ ગાર્ડન પણ છે અહીંયા વ્યૂ જોઈ શકો છો તમે અહીંયા ભોળાનાથની મૂર્તિ છે આ બ્રિક્સ પાર્ક સોરી કપલ છે તમે જોઈ શકો છો ભોળાનાથ છે વ્યૂ જોઈ શકો છો અહીંયા પાર્ક થઈ ગયું કાંક નાનું બધું જો આ બધું હતું નહીં પણ હવે બનાવ્યું છે અહીંયા કાંઈક આવું છે આનો નજારો આ તો કામ ઉપર કાંઈક રિપેરિંગ કામ થાય છે ઉપર જવાનું ઉપર જવાનું તો અત્યારે અહીંયા પર્યટકો છે જોવા લાયક તો વિડીયોમાં બનાવી રહેજો આગળ જોતા રહેજો આ બીજો ગેટ છે એનો કેટલા લગભગ 2 જ ગેટ છે એક આપણે આવ્યા એ આ બીજો ગેટ છે બોર તળાવનો આ બાળકો છે બધા સ્કૂલના આ બોર્ડ વાંચી લેજો આવો તો કચરો બધો આમાં નાખવાનો વચાવી દઉં બોરો એ તો કચરો ભાડા તમને ખબર પડી જવી જોઈએ આ દાદરા ચડવા પડશે અહીંથી આગળના વિડીયો જોવા માટે ઉપરનો વ્યૂ અલગ નવું જોવા માટે તમારે આગળનો વિડીયો આના પાર્ટ 2માં તમારે જોવું પડશે તો આ વિડીયો પૂરો જોજો અને આગળનો ઉપરનો વ્યૂ તમને પાર્ટ 2માં જોવા મળશે તો વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ છે આગળનો વિડીયો પાર્ટ 2માં તમને જોવા મળશે એનો વિડીયો જલ્દી અપલોડ થઈ જશે તો વિડીયોમાં બના રહેજો